પ્રાર્થના કરીએ. પવિત્ર પ્રભુ, તમારા નામને ધન્યવાદ આપતા તમારી પવિત્ર હાજરીમાં આવીએ છીએ. તમને માન, મહિમા અને ગૌરવ આપીએ છીએ. તમે અમને પસંદ કર્યા, તમારામાં નિમ્યા, તમારા દીકરા દીકરી બનાવ્યા. ઈસુ ખ્રિસ્તના વિશ્વાસ દ્વારા આ અદ્ભુત તેડું તમે અમને આપ્યું. તમારો આભાર માનીએ છીએ. ત્યારે પ્રભુ, અમે એકઠા મળ્યા છે ત્યારે તમારી પસંદગીના આધારે ચોક્કસ હેતુસર જીવન જીવવા અમને મદદ કરો. અને વિશેષ પ્રભુ, આજની અમારી આ શાસ્ત્ર અભ્યાસની સંગત તમારામાં આશીર્વાદિત કરો કે પ્રભુ, તમારામાં નવી ઓળખ પ્રાપ્ત કરીને અમે વૃદ્ધિ પામીએ. આ સંગતમાં જોડાનાર દરેકને તમારી કૃપા હેઠળ રાખો, તમારી આધીનતામાં લાવો, તમારો મહિમા થવા દો. અમે બધા જ તમારા હાથમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના માન્ય કરો. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. આપણે દર ગુરુવારે જે ખાસ બાબત જોઈ રહ્યા છે તે તો વોટ ઇઝ અવર ટ્રુ આઈડેન્ટિટી ઇન જીસસ ક્રાઇસ્ટ. ઈસુ ખ્રિસ્તમાં આપણી સાચી ઓળખ શું છે? અને અલગ અલગ ઓળખ આપણે જોઈએ છે. એમાં એક મહત્વની ઓળખ એ આજે આપણે જોવા માંગીએ છીએ, એ તો છે વી આર ચોસન બાય ગોડ. ઈશ્વર દ્વારા હું અને તમે પસંદ કરાયેલા છે. અને માટે શાસ્ત્ર ભાગ આપણે જોઈએ, પહેલો પિત્તર તેનો 2 અધ્યાય 9મી કલમ આ પ્રમાણે કહે છે, પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો કે જેણે તમને અંધારામાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે. તેમના સદગુણો તમે પ્રગટ કરો. અને બીજો એક શાસ્ત્ર ભાગ આપણે વાંચીએ, જે ઈસુ ખ્રિસ્ત કહે છે, યોહાન 15 અને 16. તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે ને તમને નિમ્યા છે કે તમે જઈને ફળ આપો ને તમારા ફળ કાયમ રહે, જેથી તમે મારે નામે જે કંઈ પિતાની પાસે માંગો તે તમને તે આપે. અને બંને જગ્યાએ જે મહત્વની બાબત આપણે જોઈએ છે કે આપણે પસંદ કરાયેલા લોકો છીએ. પિત્તર કહે છે કે તમે પસંદ કરાયેલી જાતિ છો, અને આગળ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મેં તમને પસંદ કર્યા છે. ખાસ કરીને જો પિત્તરના સંદર્ભમાં જોઈએ તો પહેલા પિત્તરની અંદર મંડળીને જે પત્ર લખવામાં આવી રહ્યો છે પિત્તર દ્વારા, એ સતાવણી પામી રહેલી મંડળી માટે છે. ભયંકર તકલીફ, મુશ્કેલી અને પ્રશ્નોમાંથી પસાર થઈ રહેલી મંડળી માટે છે. દુઃખ અને પીડા સહન કરી રહેલી મંડળી માટે છે. અને એવી મંડળીને પિત્તર કહે છે કે તમે પસંદ કરેલી જાતિ છો. એ ઈશ્વરે તમને પસંદ કર્યા છે. કેટલી અદ્ભુત ખાતરીદાયક બાબત ને કેટલી મહાન બાબત એ મંડળીને જણાવવામાં આવી. અને એ ઓળખ મારી ને તમારી છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા આ ઓળખ મળી છે. આ મારી ને તમારી લાયકાતને આધારે નથી. હું સારો છું અથવા તો હું જ્ઞાની છું અથવા તો મારી પાસે આ છે એટલા માટે ઈશ્વરે મને પસંદ કર્યો. ના, હું ને તમે તો બધા જ પાપી અને અધૂરા છે. આ પસંદગી એ આપણી લાયકાતને આધારે નથી, કેવળ ઈશ્વરની અપાર દયા અને કૃપાને આધારે છે. અને આ દૈવી ઓળખ છે કે જે અદ્ભુત છે. જો પસંદગીની વાત કરીએ તો જૂના કરારમાં ઇઝરાયલ પ્રજાને ઈશ્વરે પસંદ કરી. ઇબ્રાહિમને પસંદ કર્યો, અને તેના દ્વારા આપણે જોઈએ છે કે ઈસાક અને ત્યારબાદ યાકૂબ અને ત્યારબાદ તેના દીકરાઓ અને આખું ઇઝરાયલ પ્રજા એને ઈશ્વરે પસંદ કરી અને છોડાવી અને આશીર્વાદિત કરી. એટલા માટે નહીં કે લોકો કોઈક રીતે સારા હતા, યોગ્ય હતા. ના, પ્રભુ કહે છે કે એની કૃપાને માટે. આપણે વાંચીએ પુનર્નિયમ તેનો 7મો અધ્યાય 6 થી 8 કલમ પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, કેમ કે તું યહોવા તારા ઈશ્વરની પવિત્ર પ્રજા છે. યહોવા તારા ઈશ્વરે તને પૃથ્વીની સપાટી પરથી સર્વ પ્રજાઓમાંથી પોતાની ખાસ પ્રજા થવા માટે પસંદ કર્યો છે. યહોવાએ તમારા પર પ્રેમ રાખ્યો તથા તમને પસંદ કર્યા. એનું કારણ એ ન હતું કે બીજી કોઈ પ્રજા કરતા તમે સંખ્યામાં વિશેષ હતા, કેમ કે તમે તો બીજી બધી પ્રજાઓ કરતા થોડા જ હતા. પણ તેનું કારણ એ હતું કે યહોવા તમને ચાહે છે, ને જે પ્રતિજ્ઞા તેમણે તમારા પિત્રોની આગળ લીધી તે પાળવા તે ઈચ્છે છે. ને તેથી જ યહોવા સમર્થ હાથ વડે તમને કાઢી લાવ્યો છે. તમને બંદીખાનામાંથી એટલે મિસ્રના રાજા ફારૂનના હાથમાંથી છોડાવ્યા છે. અને અહીંયા આગળ મૂસા એ ઇઝરાયલ પ્રજાને, નવી પેઢીને રિમાઇન્ડ કરાવે છે
કે તમે ખાસ હતા, સારા હતા માટે નહીં, પણ ઈશ્વરે તમને ચાહ્યા. અને પ્રભુએ તમારા પિત્રોને, એટલે ખાસ કરીને જે ઇબ્રાહિમને પ્રભુએ વચન આપ્યું, એ વચનના આધારે ઈશ્વરે તમને છોડાવ્યા, તમને બહાર લાવ્યા, તમારા બંદીવાસને ફેરવી નાખ્યો. અને આ અદ્ભુત બાબત એ ઈશ્વરે કરી છે. અને એ જ પસંદગીને અહીં આગળ નવા કરારમાં ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોની સાથે જોડી દે છે. અને પછી પાઉલ ને પિત્તર ને પ્રભુના સેવકો એ મંડળીને જોડે છે કે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તમાં આપણને પસંદ કર્યા છે. અને માટે આપણે વિશેષ પસંદ કરાયેલા લોક છે. અને આ નવી ઓળખ એ બહુ અદ્ભુત છે મારા અને તમારા જીવનને માટે, કે આપણે ગમે તેવા લોક નથી, ગમે તેવી પ્રજા નથી, પણ પ્રભુના ચોક્કસ ખાસ પસંદ કરાયેલા લોક. અને પહેલા પિત્તર તેના 2 અધ્યાયને 4 થી 6 કલમની અંદર પિત્તર પ્રથમ જણાવે છે કે ઈસુ ખ્રિસ્તને પસંદ કરવામાં આવ્યો, ખૂણાનો મુખ્ય પથ્થર, મૂલ્યવાન પથ્થર, અને તેના પર વિશ્વાસ કરનાર એ ટકી રહે છે, મજબૂત બને છે. અને આ ઈસુ ખ્રિસ્ત એ પસંદગી પામેલ છે મસીહા તરીકે, ઉદ્ધાર કરનાર તરીકે. અને એનું કાર્ય ઈશ્વરે પસંદ કર્યું. હવે એ ઈસુ ખ્રિસ્ત મનને તમને પસંદ કરે છે. અને એમ પિત્તર જણાવે છે કે એ ઈસુ ખ્રિસ્તમાં હું ને તમે પસંદ કરેલી જાતિ બન્યા. અને માટે યોહાન 15:16 ની અંદર પણ આપણે વાંચ્યું પ્રમાણે કે જે ઉદ્ધાર વિશ્વાસથી મળે છે એમાં મારે તમારી પસંદગી છે. અને મારે તમારાથી નથી, કેવળ ઈસુ ખ્રિસ્તમાં છે કે ઈશ્વરે આપણને ઈસુ ખ્રિસ્તમાં પસંદ કર્યા. અને આ પસંદગીનો ખાસ હેતુ સાથે પસંદ કરવામાં આવે છે. ઈશ્વર જ્યારે મન અને તમને પસંદ કરે છે ત્યારે એની પાછળ ચોક્કસ હેતુ છે. જ્યારે ઇસ્રાયલ પ્રજાને પસંદ કરવામાં આવી ત્યારે ચોક્કસ હેતુ હતો. ઇબ્રાહિમને પસંદ કર્યો ત્યારે ચોક્કસ હેતુ હતો કે તારામાં પૃથ્વીના સગળા કુટુંબ આશીર્વાદિત થાય. એ જે પ્રજા છે એના દ્વારા બીજી પ્રજા અને બીજા લોકો અજવાળું પ્રાપ્ત કરે, આશીર્વાદિત થાય. ઈશ્વરની મહાન યોજના ઇસ્રાયલ પ્રજા દ્વારા જગતમાં પૂરી થાય એ ચોક્કસ હેતુ હતો. અને ઈસુ ખ્રિસ્તને મોકલવા દ્વારા અને એના પર વિશ્વાસ કરવા દ્વારા જ્યારે હું ને તમે તેની પાસે આવીએ છીએ ત્યારે પણ ચોક્કસ હેતુ ઈશ્વરનો મારા અને તમારા જીવન માટે છે. અને માટે આ જે આઈડેન્ટિટી છે એ હું ને તમે મેળવી શકતા નથી, પરંતુ એ પ્રભુ દ્વારા આપવામાં આવી છે ચોક્કસ હેતુને માટે, ઈશ્વરના ચોક્કસ ઈરાદાને માટે. અને માટે જે પ્રભુના વચન વાંચ્યા, પહેલો પિત્તર 2 અધ્યાય 9મી કલમમાં કહે છે કે તમે ઈશ્વરના સદગુણો પ્રગટ કરો. જે હેતુ છે, આપણે પસંદ કરેલી જાતિ બન્યા, ઈશ્વરે મને તમને પસંદ કર્યા, તેની પાછળ ચોક્કસ હેતુ છે કે મારા અને તમારા જીવન દ્વારા ઈશ્વરનો મહિમા પ્રગટ થાય, ઈશ્વરની આરાધના થાય. જ્યારે ઈશ્વરે આદમ અને હવાને બનાવ્યા ત્યારે પણ એની પાછળ ચોક્કસ હેતુ હતો કે ઈશ્વર આદમ ને હવાની સાથે સંગત કરે. એ આદમ અને હવા ઈશ્વરના મહિમાને માટે વપરાય. અને એ જ પસંદગીમાં મારા અને તમારા માટે છે કે જ્યારે ઈસુ ખ્રિસ્તમાં હું ને તમે પસંદ કરાયેલા છીએ ત્યારે પહેલી જે બાબત મારા અને તમારા માટે બને છે કે આપણે ઈશ્વરના સદગુણો પ્રગટ કરનારા લોકો બનીએ, તેની આરાધના કરનાર, તેની વર્શિપ કરનાર, તેની સ્તુતિ કરનાર. આરાધના વાળું જીવન, અજવાળારૂપ જીવન. જે બીજી બાબત ત્યાં આપણે જોઈએ છે ફળવંત ખ્રિસ્તી જીવન. યોહાન તેના 15મા અધ્યાયની અંદર આપણે જોઈએ છે પ્રભુએ મને તમને પસંદ કર્યા અને નિમ્યા કે હું ને તમે ફળવંત બનીએ, આશીર્વાદિત બનીએ. અને આ ફળની આપણે વાત પાછલા દિવસોમાં પણ જોઈ ગયા. પવિત્ર આત્માનું ફળ ગલાતી તેનો 5મો અધ્યાય 22 અને 23મી કલમ આધારે પ્રભુના આત્માના ફળથી ભરાઈ જનાર, એ કાયમ ટકી રહેનારા ફળ, થોડા સમય માટે નહીં પણ સતત ફળવંત જીવન. એક સમય કે એક ઋતુ પૂરતું નહીં પણ સતત ફળવંત જીવન. અને એના માટે ઈશ્વરે મને તમને પસંદ કર્યા છે કે આપણે ઈશ્વરના સદગુણો પ્રગટ કરીએ, ઈશ્વરના ફળ મારા અને તમારા જીવનમાં દેખાય, એ પ્રભુનો મહિમા મારા અને તમારા જીવન દ્વારા થાય. એફએસી 1 અને 4 ની અંદર આ પ્રમાણે કહે છે, એ પ્રમાણે તેમણે જગતના મંડાણ અગાઉ આપણને ઈસુ ખ્રિસ્તમાં પસંદ કર્યા છે, એ માટે કે આપણે તેમની આગળ પ્રેમમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ. અહીંયા જે હેતુ છે પસંદગીનો એ છે કે આપણને શુદ્ધ અને પવિત્ર કરવા માટે જગતના મંડાણ અગાઉ ઈશ્વરે મને તમને ઈસુ ખ્રિસ્તમાં પસંદ કર્યા, એ હેતુથી કે આપણે શુદ્ધ અને પવિત્ર થઈએ તેના પ્રેમમાં.
ઈશ્વરના પ્રેમમાં પવિત્ર થતા જઈએ, ઈશ્વરના પ્રેમમાં શુદ્ધ અને નિર્દોષ જીવન જીવનારા બનીએ. માટે હેતુ શું છે? પવિત્ર જીવન જીવવું. કારણ કે ઈશ્વર આપણે પાછલા વખતે જોઈ ગયા, એ પ્રભુ કહે છે કે હું જેવો પવિત્ર છું તેવા તમે પવિત્ર થાવ. કારણ કે ઈશ્વર પવિત્ર છે અને માટે જ મને તમને પસંદ કરે છે. ત્યારે એ પ્રભુ ઈચ્છે છે કે હું ને તમે અશુદ્ધ, અપવિત્ર, અજ્ઞાનતાથી ભરપૂર જીવન ના જીવીએ, પરંતુ શુદ્ધ અને પવિત્ર જીવન જીવીએ. બીજી જે મહત્વની બાબત છે, હેતુ છે, એ તો ખ્રિસ્તી નૈતિક મૂલ્યો આધારે વ્યવહારુ ખ્રિસ્તી જીવન જીવવાને માટે. વ્યવહારુ ખ્રિસ્તી જીવન, મંડળીમાં ખ્રિસ્તના પ્રેમને પ્રગટ કરવો, એકબીજાની સાથે જોડાવવું. અને આ હેતુથી ઈશ્વરે મને અને તમને પસંદ કર્યા છે. કોલોસ્યને પત્ર તેનો 3 અધ્યાય 12 થી 15 કલમ આ પ્રમાણે કહે છે, એ માટે પવિત્ર તથા વહાલાઓ, ઈશ્વરના પસંદ કરેલાને ઘટે તેમ દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો. એકબીજાનું સહન કરો, અને જો કોઈને કોઈની સાથે કજ્યો હોય તો તેને ક્ષમા કરો. જેમ ખ્રિસ્તે તમને ક્ષમા આપી તેમ તમે પણ કરો. વળી એ સર્વ ઉપરાંત પ્રેમ જે સંપૂર્ણતાનું બંધન છે તે પહેરી લો. અને ખ્રિસ્તની શાંતિ કે જે પામવાને માટે તમે એક શરીર થવાને તેડાયેલા છો તે તમારા હૃદયોમાં રાજ કરે અને આભાર સ્તુતિ કરો. અહીંયા આગળ કોલોસ્યની મંડળીને પાઉલ લખે છે કે તમે પસંદ કરાયેલા છો, માટે પસંદ કરાયેલાને ઘટે તેવું જીવન જીવો. ઈશ્વરે કયા હેતુથી પસંદ કર્યા છે એ હેતુને જાણવો અને એ પ્રમાણે જીવન જીવવું. માટે ત્યાં લખે છે કે તમે દયાળુ હૃદય રાખો, મમતા, નમ્રતા, વિનય, સહનશીલતા રાખો, એકબીજાનું સહન કરો, એકબીજાને માફ કરો, એકબીજાને પ્રેમ કરો. એ ખ્રિસ્તની શાંતિ તમારામાં આવે અને એમ તમે પ્રભુમાં આનંદ કરો. અને ત્યાં છેલ્લે લખ્યું છે કે તમે આભાર સ્તુતિ કરો. મને અને તમને પસંદ કરવામાં આવે છે કે મારા અને તમારા જીવન દ્વારા પ્રભુનો આભાર માનવામાં આવે, એણે કરેલા કાર્યોને માટે, એની ઉદ્ધારની યોજનાને માટે, યાના મહાન પ્રેમના માટે. આભારીપણું, આભારી હૃદય સાથે પ્રભુના નામને ધન્યવાદ આપવો. એના માટે ઈશ્વરે મને અને તમને પસંદ કર્યા છે. કેટલી અદ્ભુત બાબત, કેટલા મહાન હેતુ એ મારા અને તમારા માટે રાખવામાં આવ્યા છે. શું આ હેતુ મારા અને તમારા જીવનમાં પૂરા થાય છે? જો મને અને તમને પસંદ કરવામાં આવ્યા છે તો આ હેતુ સભર જીવન આપણે જીવીએ છીએ કે કેમ? એ મારે અને તમારે આપણે બધાએ વિચારવાની જરૂર છે. પ્રભુ મને અને તમને મદદ કરે. આ પસંદગી જ્યારે ઈશ્વર કરે છે ત્યારે એની સાથે એની સિક્યોરિટી, એનો કમ્ફર્ટ, એનો અસ્યુરન્સ પણ મને અને તમને આપે છે. ઈશ્વર જ્યારે પસંદ કરે છે ત્યારે એ ચોક્કસ હેતુસર પસંદ કરે છે અને એની સાથે એનું સામર્થ્ય, એનું બળ અને એની સહાયતા એ મને અને તમને સતત આપે છે. ઈશ્વરે મને અને તમને પસંદ કર્યા છે એની ખાતરી ઈશ્વર કરાવતા રહે છે. એ મારું અને તમારું રક્ષણ કરે છે. રોમન અને પત્ર તેનો 8મો અધ્યાય અને 33મી કલમ આ પ્રમાણે કહે છે, ઈશ્વરના પસંદ કરેલા પર કોણ દોષ મૂકશે? તેઓને ન્યાયી ઠરાવનાર ઈશ્વર છે. ઈશ્વર મારું ને તમારું ન્યાય પણ બન્યું. મને તમને ન્યાયી બનાવનાર, જસ્ટિફાઈડ કરનાર, રાઇચસનેસ આપનાર એ તો ઈશ્વર પોતે છે. અને માટે મારે ને તમારે પર કોણ દોષ મૂકી શકે? રોમન અને પત્ર તેનો 8મા અધ્યાયની 1લી કલમની અંદર કહે છે કે એથી એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડ આજ્ઞા નથી. કોઈ પણ દોષ મારે ને તમારા પર મૂકી શકતો નથી અને કોઈ પણ મનને તમને ખ્રિસ્તના પ્રેમથી જુદા પાડી શકતો નથી. રોમન અને પત્ર 8મા અધ્યાયના છેલ્લા ભાગમાં એ પ્રમાણે લખ્યું છે. કેટલી મહાન બાબત, કેટલી અદ્ભુત સિક્યોરિટી કે શૈતાન ગમે તેવા દોષ મારા અને તમારા પર કેમ ના મૂકે, પણ એ ઈસુ ખ્રિસ્તના રક્તમાં મનને તમને જ્યારે વિશ્વાસથી શુદ્ધ કરવામાં આવે છે ત્યારે બધી જ બાબતો ઈશ્વર ભૂસી નાખે છે. મને તમને દોષિત ગણતા નથી, દંડાજ્ઞાને યોગ્ય ગણતા નથી. ઈશ્વરે ઈસુ ખ્રિસ્તમાં મને તમને ન્યાયી ઠરાવ્યા છે અને માટે આપણે ઈશ્વરના પસંદ કરેલા છે. મતલબ કે ઈશ્વર મારું ન્યાયીપણું છે, હું ન્યાયી જીવન જીવું. બીજી બાબત કે એ પ્રાર્થનાનો સાંભળનાર ઈશ્વર છે અને ન્યાય કરનાર પ્રભુ છે. લુક 18 ને તેની 7મી કલમમાં તો ઈશ્વર પોતાના પસંદ કરેલા કે જેઓ તેમને રાત દિવસ વિનવે છે અને જેઓના વિશે તે ખામોશી રાખે છે તેઓને શું
ન્યાય નહીં આપશે? શું ઈશ્વર તેઓને ન્યાય નહીં અપાવે? જો ઈશ્વરના પસંદ કરેલા છે, રાત દિવસ તેને પ્રાર્થના કરે છે, અને માટે પ્રાર્થના કરનાર લોકો, પસંદગી કરેલા લોકો પ્રાર્થના કરનાર છે, અને ઈશ્વર તેઓની પ્રાર્થનાનો જવાબ આપે છે. તેમની પ્રાર્થનાની અવગણના ઈશ્વર કરતા નથી. કેટલી મહાન ખાતરી કે પ્રભુ મારીને તમારી પ્રાર્થના સાંભળે છે. માથી તેના 24મા અધ્યાયની 22મી કલમ અને 31મી કલમની અંદર ઈસુ ખ્રિસ્ત એ કહે છે કે આપણે તેના પસંદ કરાયેલા છે, અને માટે જે ભયંકર દિવસો છે એનાથી ઈશ્વર મને અને તમને બચાવવાના છે. જે ભયંકર પરિસ્થિતિ આવવાની છે એનાથી ઈશ્વર મને અને તમને બચાવવાના છે. કદાચ આ સમયે સતાવણીમાંથી પસાર થઈ રહ્યા હોય, શારીરિક તકલીફમાંથી, બીમારીમાંથી, માંદગીમાંથી, અછતમાંથી ને ભયંકર મુશ્કેલીઓમાંથી, પણ એનાથી પણ વિશેષ જે ભયંકર તકલીફો આવવાની છે કે જે મારા અને તમારા આત્માને નાશ કરે, શરીરને નાશ કરે, એનાથી ઈશ્વર મને તમને બચાવી રાખે છે. ત્યારબાદ કહે છે કે એવો દિવસ આવશે કે ઈશ્વર ઈસુ ખ્રિસ્ત પોતે એ પાછા આવવાના છે, ત્યારે એના દૂતોને આજ્ઞા કરશે કે તેના પસંદ કરેલાઓને તેઓ ભેગા કરે, વીણી લાવે, ઈસુની સાથે લાવે, ઈસુની સાથે રાજ કરવાને માટે. અને આ અદ્ભુત અને મહાન લાવો, ખાતરી એ મારીને તમારા માટે છે કે પ્રભુએ મને તમને પસંદ કર્યા છે, તો આપણે ઈસુ ખ્રિસ્તની સાથે રહીશું. જો કે મરી જઈએ તો પણ, અને જીવતા હોઈશું ને ઈસુ ખ્રિસ્ત આવે તો પણ એની સાથે રાજ કરીશું. અનંતકાળનું જીવન એ ઈસુની સાથે વિતાવીશું. અને જે પ્રકટીકરણ તેનો 17મો અધ્યાયની 14મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, તેઓ હલવાનની સાથે લડશે. કોણ? શૈતાન અને અંધકારના બંધનો. અને હલવાન તેઓને જીતશે, કેમ કે એ પ્રભુઓના પ્રભુ તથા રાજાઓનો રાજા છે, અને એમની સાથે જેઓ છે, અહીં આગળ આપણે બધાની વાત કરી છે, એટલે જેઓ તેડાયેલા, પસંદ કરેલા તથા વિશ્વાસુ છે તેઓ પણ જીતશે. વી આર ઓન વિનિંગ સાઇડ. આપણે વિજેતા છીએ, વિજયવંત છે. ઈસુ ખ્રિસ્તે પાપ, મરણ ને શૈતાનને હરાવી દીધો, અને જ્યારે છેલ્લો શત્રુ મરણ નાશ પામશે, અને જ્યારે એ ઈસુ ખ્રિસ્ત પાછા આવશે અને શૈતાન ને અંધકારના બંધનોને તોડીને એમને અનંતકાળના નાશમાં લઈ જશે, ત્યારે કહે છે કે એ વિજયવંત થશે, અને એની સાથે હું ને તમે પણ વિજયવંત થઈશું. અને કેટલી મહાન બાબત અહીંયા આગળ મારા તમારા માટે છે, ખાતરીદાયક બાબતો કે પ્રભુએ મને તમને પસંદ કર્યા છે, તો માત્ર થોડા સમય માટે નહીં, સતાવણીની મધ્યે પ્રભુની પસંદગી ટકી રહે છે. નિર્બળતા, મુશ્કેલી, બીમારી, માંદગીની મધ્યે પણ ઈશ્વર મને તમને પસંદ કરી રાખે છે. હું ને તમે એને વિશ્વાસુ રહીએ, એના ઈરાદા, એના હેતુ પરિપૂર્ણ કરીએ, કારણ કે એ ઉદ્ધારને માટે મને તમને પસંદ કર્યા છે, અને એ ઉદ્ધાર હંમેશાને માટે છે. એ છીનવાઈ જતો નથી, એ થોડા સમય માટે નથી. જ્યારે ઈશ્વર પસંદ કરે છે ત્યારે હંમેશાને માટે પસંદ કરે છે. એ ટકાવી રાખે છે, એ વિજયવંત કરે છે, એ પ્રાર્થના સાંભળે છે, એ ન્યાય ઠરાવે છે. અને અદ્ભુત ખાતરી મને તમને ઈસુ ખ્રિસ્તમાં મળી છે. માટે આવો આપણે આપણી જાતની તપાસ કરીએ. મને તમને ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વર દ્વારા પસંદ કરવામાં આવ્યા છે, અને આપણાથી નથી, કેવળ ને કેવળ ઈશ્વરની કૃપાથી છે. ઈશ્વરે ખાસ હેતુસર મને તમને પસંદ કર્યા છે. જેમ જૂના કરારમાં ઇબ્રાહિમને પસંદ કર્યો અને એના દ્વારા એની આખી પ્રજાને, એ જ રીતે એ જ હેતુથી ઈશ્વરે મને તમને પસંદ કર્યા છે કે આપણે આપણા જીવનના સદગુણો, ઈશ્વરના મહિમાને પ્રગટ કરીએ, આપણા જીવનના ખ્રિસ્તી નૈતિક મૂલ્યો ઈશ્વરની આગળ જાહેર કરીએ, પ્રજાની આગળ જાહેર કરીએ, મંડળીમાં એ રીતે પ્રેમનું જીવન જીવીએ, પવિત્ર અને નિર્દોષ અને શુદ્ધ જીવન જીવીએ, પ્રાર્થના કરનાર તેના લોક બનીએ, તેના મહિમાને માટે તૈયાર થઈએ, તેની આરાધના કરવા માટે, તેની સુવાદ પ્રગટ કરવા માટે, તેની આભાર સ્તુતિ કરવાને માટે. એના માટે ઈશ્વરે મને તમને પસંદ કર્યા છે. અને મહાન ખાતરી ઈસુ ખ્રિસ્તમાં વિજયવંત જીવનની, મહાન ખાતરી સતાવણી મધ્ય અને મુશ્કેલીઓ મધ્ય પણ ટકી રહેવાની, મહાન ખાતરી કે ઈશ્વર મને તમને તેની સાથે અનંતકાળના મહિમાને માટે તૈયાર કરવા આવી રહ્યા છે. એની સાથે આપણે રાજ કરીશું, એની સાથે આપણે જીતીશું, અને મહાન ખાતરી એના પસંદ કરાયેલા લોકોને ઈશ્વરે આપી છે. અને માટે આ નવી ઓળખ જો કદાચ મેં તમે પ્રાપ્ત કરી નથી, તો આજે પણ સમય છે કે આપણે વિશ્વાસથી ઈસુ ખ્રિસ્તની પાસે આવીએ, કારણ કે પ્રભુ
એ મન અને તમને પસંદ કરે છે. એ મન અને તમને ફળવંત કરવા માંગે છે, આશીર્વાદિત કરવા માંગે છે અને અદ્ભુત ખાતરીથી ભરપૂર કરવા માંગે છે કે આપણે એ ખાતરીવાળું જીવન જીવીએ, એ ભરપૂર જીવન જીવીએ, એ આશીર્વાદિત જીવન જીવીએ, એ પ્રભુના ખાસ લોક અને પ્રજા હોવાનો અનુભવ અને એ આનંદથી ભરપૂર જીવન જીવીએ, એ શાંતિથી ભરપૂર જીવન જીવીએ. હું ને તમે પસંદ કરાયેલા લોકો છે, ખાસ લોકો, પ્રભુના ખાસ. અને કેટલી મહાન બાબત, કેટલી મહાન ઓળખ. ત્યારે આ ઓળખ સાથે આપણે રોજ ને રોજ પ્રભુના મહિમાને માટે, ઈશ્વરના હેતુ પૂરા કરવાને માટે આપણે જીવન જીવીએ. પ્રભુ એમ કરવા આપણને કૃપા આપે. પ્રાર્થના કરીએ. હાલેલુયા. થેન્ક યુ જીસસ. ધન્યવાદ પ્રભુ. પ્રભુ તમારો આભાર માનીએ છે કે તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તમાં તમે એમને પસંદ કર્યા. અમે કોઈ રીતે યોગ્ય કે લાયક નહીં, બધા પાપી, નિર્બળ ને અધૂરા, પણ તમે અમને પસંદ કર્યા. પ્રભુ તમે અમને પસંદ કર્યા કારણ કે તમારી અપાર દયા અને કૃપા તમે અમારા પર કરી. તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તમાં તમે એમને નિમ્યા, શુદ્ધ કર્યા, પવિત્ર કર્યા. પ્રભુ તમે અમને પસંદ કર્યા કારણ કે તમે ચોક્કસ હેતુસર અમને પસંદ કરો છો કે અમે એ પ્રમાણે જીવન જીવીએ. અને માટે તમારા મહાન ઈરાદા અમારા જીવનમાં પૂરા કરો કે આ જીવન દ્વારા પ્રભુ તમારો મહિમા થાય, તમારા સદગુણો પ્રગટ થાય, તમારી આરાધના થાય, તમારું અજવાળું પ્રગટ થાય. આ જીવનમાં પ્રભુ તમારી પવિત્રતા અને નિર્દોષ જીવન જીવવા માટે તમે અમને પસંદ કરો. પ્રભુજી, આ જીવનની અંદર અમે તમારા મહાન મૂલ્યો, જે ખ્રિસ્તી નૈતિક મૂલ્યો છે, એ જાહેર કરીએ. પ્રેમ, માફી, સહન કરવું અને પ્રભુજી એ રીતે જીવન જીવીએ. પ્રભુજી, તમારી આભાર સ્તુતિને માટે, તમારી શાંતિમાં અમે જીવન જીવીએ, તમારામાં ફળવંત બનતા જઈએ, સતત ટકી રહેનારા ફળ આપનાર. અને રોજ ને રોજ અમે એ તમારા ખાસ લોકો છે, ખાસ પ્રજા છે, એ વિચારધારામાં આ જગતની અંદર દરેક ગુંડાઈની મધ્યે, સતાવણી મધ્યે અને દરેક તંગી અને મુશ્કેલીની મધ્યે પણ ટકી રહીએ. માટે તમે અમને ખાતરી પણ આપી છે અને મહાન ખાતરી ઈસુ ખ્રિસ્તમાં અમને મળી છે. પ્રભુ, તમે અમને મૂકી દીધા નથી, તો તમે અમારી સાથે છો. તમે અમને હિંમત અને બળ આપો છો, અમને તૈયાર કરી રહ્યા છો અનંતકાળના જીવન માટે. તમારું તારણ તમે અમને આપ્યું છે એ અનંતકાળને માટે, તમારી સાથે રાજ કરવા માટે, વિજયવંત થવા માટે અને વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવા માટે તમે અમને પસંદ કર્યા છે. ત્યારે એ ખાતરીમાં જીવન જીવવા અમને મદદ કરો. પ્રભુ, તમારી મંડળી એ ચોક્કસ હેતુસર પસંદ કરવામાં આવેલી છે. તમારી મંડળી એ ચોક્કસ હેતુને જાણે અને તમારા મહિમાને માટે તૈયાર થાય માટે પ્રાર્થના કરું છું. તમે ચોક્કસ ખાતરી અમને આપી છે કે તમે તમારી મંડળીને લેવા આવી રહ્યા છો. ત્યારે એ ચોક્કસ ખાતરીમાં અમને મજબૂત કરો. વિશેષ કરીને પ્રભુજી, જેઓ સતાવણીમાંથી, મુશ્કેલીઓમાંથી, તમારા નામના લીધે જેઓ પ્રશ્નોમાંથી પસાર થઈ રહ્યા છે, તેઓને તમારી અદ્ભુત અને મહાન ખાતરીનો અનુભવ કરાવો. અને તમારા પસંદ કરેલા લોક હોવાને માટે તમે તેઓના જીવનમાં શાંતિ અને આનંદ આપો. તમારા સદગુણો પ્રગટ કરવા માટે તૈયાર કરો. પ્રભુ, તમે અમને પસંદ કર્યા છે, ત્યારે પ્રભુ એ જીવનમાં અમે વૃદ્ધિ પામતા જઈએ, પસંદ કરાયેલા અને યોગ્ય જીવન જીવીએ માટે કૃપા માંગી લઉં છું. પ્રભુ, સર્વ મહિમા, માન અને ગૌરવ તમને આપીએ છીએ. રોજબરોજના જીવનમાં એ તમારી પસંદગીના આધારે અમે જીવન જીવીએ માટે અમને સહાય કરો. તમારો પવિત્ર આત્મા અમને મદદ કરે કે અમારામાં એ પવિત્ર ફળ ઉત્પન્ન થાય અને તમારો મહિમા થાય. અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના માન્ય કરો. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દોરવણી સંગત સહાયતા આપણ સર્વની સાથે, તેના પસંદ કરાયેલા તેના ખાસ લોકોની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.